ભારે વરસાદ બાદ વિરમગામ શહેર સહિત પંથકમાં રોગચાળો વકર્યો। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શન સહિતનો રોગચાળો વકર્યો। છેલ્લા 2 સપ્તાહથી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદી માહોલ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભરાઈ રહેલા પાણી અને ગંદકી વચ્ચે રોગચાળો વકર્યો છે। વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 400થી વધુ ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે। દર્દીઓની લાંબી કતારના દ્રશ્યો જોતા વરસાદ બાદ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી માહોલ બાદ વિરમગામ પંથકમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। શરદી, ઉધરસ, તાવ, મેલેરિયાના કેસોમાં સતત વધારાથી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકર્યો છે। વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। જે કેસો છે તે ઉત્તરોત્તર વધી રહ્યા છે, શું માહિતી છે? હા, નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કૌશિક ઓઝા છે। હું અત્રેની ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરમાં આવેલા વરસાદ બાદ અત્રેની હોસ્પિટલમાં જે ઓપીડી છે એમાં વધારો જોવા મળેલ છે। અત્રેની હોસ્પિટલમાં આવનારા કેસીસમાં વાયરલ ફીવર, શરદી, ખાંસી, ઝાડા ઉલટી, પેટનો દુખાવો તેના કેસમાં પ્રમાણસર વધારો જોવા મળેલ છે। આ તમામ પ્રકારના રોગોની સારવાર અત્રેની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। આ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો અત્રેની હોસ્પિટલમાં તમારે ચોક્કસ સારવાર માટે આવવું જોઈએ। અને વધુમાં જણાવવાનું કે આ સમયે આપણા આરોગ્ય માટે આ પ્રકારના રોગો ના થાય એના માટે ચોખ્ખું તથા ઉકાળેલું પાણી પીવું જોઈએ, ઘરનો પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ, બહારનો ખોરાક ના ખાવો જોઈએ અને વાસી ખોરાકનો પણ ઉપયોગ ના કરવો જોઈએ। અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે આપણે આખી બાઈને કપડાં પહેરવા જોઈએ તથા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ। અને આ પ્રકારના રોગોની કોઈ પણ તમને લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા આપણી ગાંધી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ।